સુરતમાંથી હવે ડુપ્લિકેટ કોસ્મેટિકનું ગોડાઉન ઝડપાયું. પિતા પુત્ર મળીને ઈ-કોમર્સ વેબસાઇટ પર ડુપ્લિકેટ સામાનનો વેપલો ચલાવતા પોલીસે રેડ કરી પર્દાફાશ કર્યો. સુરતમાંથી નકલી ઘી બનાવતી ફેક્ટરી બાદ હવે ડુપ્લિકેટ કોસ્મેટિકનું ગોડાઉન ઝડપાયું છે. સોનેક એલસીબી અને પુણા પોલીસે પુણા વિસ્તારમાંથી ગોડાઉનમાં આજે દરોડો પાડીને 11.78 લાખનો ડુપ્લિકેટ ચીજવસ્તુઓનો જથ્થો ઝડપ્યો છે. પિતા અને બે પુત્ર ડુપ્લિકેટ કોસ્મેટિકનો વેપલો ઈ-કોમર્સ વેબસાઇટ ઉપર ચલાવતા હતા. આરોપીઓ કોસ્મેટિક ચીજવસ્તુઓનું રો મટીરિયલ સસ્તામાં બહારથી લાવી અલગ કંપનીઓના નામવાળા સ્ટીકરો લગાવી નાની મોટી બોટલોમાં ભરી વધુ પૈસામાં વેચાણ કરતા હતા. પોલીસે પિતા બાબુભાઈ ઉકાભાઈ ચૌહાણ, નીરલ બાબુભાઈ ચૌહાણ, સિદ્ધાર્થ બાબુભાઈ ચૌહાણની ધરપકડ કરી 25,000ના કમ્પ્યુટર અને પ્રિન્ટર કબજે કર્યા છે. આરોપીઓ 10 રૂપિયાની વસ્તુ 200માં વેચતા પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે પિતા અને તેના પુત્ર છેલ્લા 15 મહિનાથી ડુપ્લિકેટ કોસ્મેટિક ઓનલાઈન વેચવાનો ધંધો કરતા હતા અને લોકોને છેતરતા હતા. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ કોસ્મેટિક ચીજવસ્તુનું રો મટીરિયલ બહારથી લાવતા હતા. આ રો મટીરિયલને પ્લાસ્ટિકની નાની મોટી બોટલોમાં ભરવામાં આવતું હતું અને ત્યારબાદ તેના પર અલગ અલગ જાણીતી કંપનીઓના નામવાળા નકલી સ્ટીકરો લગાવી દેવામાં આવતા હતા. આ રીતે તૈયાર થયેલા ડુપ્લિકેટ માલને ઓનલાઈન પ્લેટફોર્મ પર અસલીના ભાવે વેચીને ગ્રાહકો સાથે છેતરપિંડી કરવામાં આવતી હતી. પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને વધુ તપાસ શરૂ કરી છે કે આ નેટવર્કમાં અન્ય કોણ સામેલ છે અને તેઓ ક્યાં આ માલનું વિતરણ કરતા હતા.